પરંતુ જો તમે પણ વેજીટેરિયન છો, ઈંડા ખાવાનું પસંદ નથી કરતા અને મીઠાઈ ખાવાના શોખીન છો, તો બસ આ વિડીયો આપના માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણામાંથી કેટલા લોકો એવા છે જેમને કંઈ ને કંઈ નવું ને નવું ટ્રાય કરવાની આદત હોય, ખાસ કરી મીઠી વસ્તુઓ એટલે કે પેસ્ટ્રી, કેક, મીઠાઈ વગેરે. હવે આવામાં જ્યારે પેસ્ટ્રી અને કેકની વાત આવે તો મોઢામાં પાણી આવી જાય. પરંતુ ઘણા બધા લોકો વેજીટેરિયન હોય છે, જેથી ઈંડા વગરની વસ્તુઓ જ ખાવાનું પસંદ કરે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે પેસ્ટ્રી કે કેક ખાઈએ તો એમાં ઈંડું હોવું આવશ્યક છે. પરંતુ જો તમે પણ વેજીટેરિયન છો, ઈંડા ખાવાનું પસંદ નથી કરતા અને મીઠાઈ ખાવાના શોખીન છો, તો બસ આ વિડીયો આપના માટે છે. શું તમને ખબર છે કે કેળાની કેક પણ બનાવી શકાય? અને આ કેળાની કેક એ પણ ઈંડા વગર. ચાલો જાણી લઈએ કે એના માટેની સામગ્રી શું જોઈશે. તો સૌથી પહેલાં તમને જોઈશે 3 પાકેલા કેળા, ખાંડ કેળાના ગળપણ પ્રમાણે, આ સિવાય અડધો કપ તેલ અથવા બટર, 1 ચમચી વેનીલા પાવડર, મેંદો, ઘઉંનો લોટ, 1 ચમચી બેકિંગ પાવડર, 1 ચમચી બેકિંગ સોડા, તજનો ભૂકો, 1 ચપટી જેટલું મીઠું અને અડધો કપ જેટલા અખરોટ. સૌથી પહેલાં તમારે પાકા કેળાને નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે. હવે તમારે કેળાને મેશ પણ કરવાના છે. હવે એની અંદર થોડી ખાંડ નાખીને ફરીથી એને મેશ કરી દો. હવે આ મેશ થઈ ગયેલા કેળામાં તમારે તેલ, વેનીલા એસન્સ, મેંદો, ઘઉંનો લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તજનો ભૂકો અને મીઠુંને એડ કરી દેવાનું છે. હવે આ બધી વસ્તુઓ તમારે સારી રીતે મિક્સ થઈ જાય એને માટે બ્લેન્ડ કરી લેવાનું છે. હવે આપણે જે અડધો કપ અખરોટ લીધા છે એને પણ તમારે અંદર એડ કરવાના છે. હવે આ રેડી થઈ ગયું કેક માટેનું બેટર. એને તમારે કેક મોલ્ડમાં અથવા બ્રેડ મોલ્ડમાં ઠાલવી દેવાનું છે. બેટરની વચ્ચે રહેલી હવાને કાઢવા માટે તમારે પ્લેટને 2 થી 3 વાર સામાન્ય રીતે પછાડવાનું છે. આમ કરવાથી જે મિશ્રણ છે એ યોગ્ય શેપમાં આવી જશે. હવે આ રેડી થઈ ગઈ કેકની ટ્રે. ઓવનની અંદર 180 ડિગ્રી સેલ્સિયસ પર 40 મિનિટ માટે એને તમારે સેટ થવા દેવાનું છે. બસ 40 મિનિટ બાદ તમે જોશો કે કેક રેડી થઈ ગઈ છે. હવે તમારે એને ટુકડા કરવા પડશે. પરંતુ જ્યારે તમે કેકના ટુકડા કરો છો તે પહેલાં તમારે એને સંપૂર્ણપણે ઠરવા દેવાનું છે, એટલે કે ઠંડુ થવા દેવાનું છે. બાદમાં તમને ગમતા શેપ પ્રમાણે એને કટ કરી દો. તમે ઈચ્છો તો કેળાના નાના નાના કટ કરીને એની ઉપર ગાર્નિશિંગ પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આટલી સરળતાથી તમે કેળાની કેક બનાવી શકો છો. નવી રેસીપી પણ ટ્રાય થઈ જશે અને તમારે ઈંડા ખાવા કે ન ખાવા એની કોઈ ઝંઝટ જ નહીં. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.